ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ફોર્મ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ફોર્મ મુદ્દે ભારે રોષ। ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના વિવિધ ગામોમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે 7 નંબરના ફોર્મ ખોટી રીતે ભરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે। આ બાબતે તમામ ગામોના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરી મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કાર્યવાહી થઈ રહી છે, જે સંપૂર્ણપણે અન્યાયી અને લોકશાહી વિરુદ્ધ છે। આ મુદ્દે સામખિયારી મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દુલ રાઉમા, સરપંચ જગદીશ મહારાજ, પૂર્વ સરપંચ અમરાભાઈ બાણા, જંગી જમાતના મુત્તવલી હાજી રમઝુ છંત્રા, સરપંચ વતી ગુલમામદ રાઉમા, શિકારપુર ગામના આગેવાન હાજી સિદ્દીક ત્રાયા, ભરતભાઈ ઠક્કર, રામજીભાઈ ભૂટક, વાઢિયા મુસ્લિમ સમાજના પટેલ જુમ્માભાઈ ત્રાયા સહિત જંગી, સામખિયારી, આધોઈ, કટારિયા, શિકારપુર, સુરજબારી અને લાકડિયા ગામોના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનો દ્વારા ખોટી રીતે ફોર્મ ભરનાર અસામાજિક તત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કોઈપણ નિર્દોષ મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર ન થાય તે માટે યોગ્ય તપાસ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, ભચાઉ, કચ્છ। ભાઈ, આજે શિકારપુર ના જેટલા આગેવાનો છે એમાંથી 50% અહીંયા આવેલા છે। 456 માણસોના નામ નીકળી ગયેલા છે, જે અમને મોટો અન્યાય થયો છે। આ અન્યાય સહન થાય એમ નથી, તેમ છતાં પણ આજે અહીંયા પ્રાંત અધિકારી બેન પાસે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરેલી છે અને એનો અમને ઉકેલ જલ્દીથી જલ્દી આવે એના માટે અમે પૂરા પ્રયાસ કર્યા છે। ગામના માણસો ધંધો રોજગાર મૂકીને અહીંયા પ્રાંત કચેરી આવેલ છે રજૂઆત કરવા માટે। જે કોઈ જવાબદાર માણસ હોય એમને પૂરેપૂરો એની જવાબદારીમાં જે આવે છે એના ખુલાસા થાય અને અમારા ગામના માણસોને ન્યાય મળે એવી મારી રજૂઆત છે। હું હાજી સિદ્દીકભાઈ, હાજી સુલેમાનભાઈ ત્રાયા, શિકારપુર। ઠક્કર, ડેલિગેટ ગુજરાત કોંગ્રેસ સમિતિ અને પૂર્વ સદસ્ય ભચાઉ તાલુકા પંચાયત શિકારપુર છે। આજ રોજ શિકારપુર એટલે કે મારો મત વિસ્તાર, જે મત વિસ્તારના લોકોએ મને 2 વખત તાલુકા પંચાયતમાં ચૂંટીને મૂક્યો, જિલ્લા પંચાયતમાં પણ ખોબલે ને ધોબલે મત આપ્યા। આ એવા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ મેં કર્યું કે જેમાં નાનો વર્ગ, મજૂર વર્ગ, ખેડૂત વર્ગ અને શ્રમજીવી વર્ગ જ્યાં કામ કરે છે। કેન્દ્ર સરકારના ચૂંટણી પંચ દ્વારા અત્યારે SIR ની જે પ્રક્રિયા ચાલુ છે એ SIR ની પ્રક્રિયા અંતર્ગત છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી શિકારપુર ગામમાંથી 456 લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યું છે। એ જ રીતે વાંઢિયામાં પણ રજૂ કરવામાં આવ્યું છે। એ જ રીતે મારો મત વિસ્તાર સુરજબારી, ત્યાં પણ રજૂ કરવામાં આવ્યું છે અને જેના નામથી રજૂ કરવામાં આવ્યું એ પણ કહે છે કે ભાઈ મને ખ્યાલ નથી એમ। એટલે આ સાજિશ છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા મતદારોને કમી કરવા અને પાછલે બાયણે રાજ કરવું। આ ગેરરીતિ સામે આજ રોજ મારા મત વિસ્તારના તમામ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં અત્રે પ્રાંત કચેરીમાં ઉપસ્થિત થયેલ છે। પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને પ્રાંત અધિકારી પાસે માંગણી કરવામાં આવી કે આમાં તમને એવું લાગે 5-15 નામ ખોટા હોય તો તમને કાઢવાની છૂટ છે, પણ એક પણ સાચો મતદાર આમાં રહી ન જાય એની તકેદારી રાખો। અને એનાથી વધારે જે ચૂંટણી પંચનો નિયમ છે, કેન્દ્રીય ચૂંટણી પંચનો SIR મુજબ, કે જેમણે 7 નંબરનું ફોર્મ રજૂ કર્યું હોય એને જેનો પણ વાંધો લીધો એનો પુરાવો રજૂ કરવાનો થાય અને પુરાવો રજૂ ન કરે તો એના સામે ગુનો દાખલ કરવાનો થાય। એ ચૂંટણી પંચના નિયમ મુજબ આજ પ્રાંત અધિકારી પાસે એ પણ રજૂઆત કરવામાં આવી કે જેમણે ખોટું ફોર્મ રજૂ કર્યું છે એના સામે કાયદેસરની પગલાં લેવામાં આવે, ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવે અને આવો ધાક બેસાડતો દાખલો પૂરો પાડવા આપશ્રીને વિનંતી કરી છે। હું આવેદનપત્ર આજરોજ આપવામાં આવ્યું। પત્રકાર મિત્ર, આજરોજ
સામખેડી ગામના મુસ્લિમ સમાજના બધા અગ્રણીઓ તેમજ સામખેડી ગામના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ, માજી સરપંચ, ચાલુ સરપંચ જગદીશ મહારાજ, બંને તાલુકા પંચાયતના મારા ડેલિગેટ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને કાનજીભાઈ, તેમજ વિવિધ સમાજ, બધી જ સમાજના અન્ય સમાજ અને ધર્મના બધા જ અમારા પાણીપીતી વસ્તીના બધા આગેવાનો અમારી સાથે આવ્યા છે. તેમજ આધોઈ ગામ અને જંગી ગામના પણ સરપંચ અહીંયા ઉપસ્થિત છે. આધોઈના પણ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત છે. મારું નામ અબ્દુલભાઈ રાઉમા છે. હું સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેની સેવા આપું છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. એક વખત તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છું. કાઉન્સિલર તરીકે સામખેડી ગ્રામ પંચાયતમાં 3જી ટર્મથી કાર્યરત છું. તેમ છતાં કોઈક આખો જેવી રીતે સ્કેમ થયો હોય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા, જે વ્યક્તિઓ કોઈ દી મને લાગે છે સામખેડી ગામ જોયું હશે કે નહીં જોયું એ પણ મને ખબર નથી, એવા અજાણ્યા વ્યક્તિ દ્વારા હમણાં તાજેતરમાં મતદાન સુધારણા કાર્યક્રમ એટલે કે SIRની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ. ત્યારબાદ મતદાન સુધારણા કાર્યક્રમ આવ્યો. એ કાર્યક્રમમાં ફોર્મ નંબર 7 રજૂ કરી અને સામખેડી ગામના વિશેષ એક સમાજ જ મુસ્લિમ સમાજના 346 જેટલા નામ કમી કરવા માટેની માંગણી કરી અને એ લોકો અહીં રહેતા નથી, સ્થળાંતરિત છે, આવી માંગણી કરવામાં આવી. જ્યારે આ મામલાની અમને ખબર પડી, સ્થાનિક BLOને તો આ બાબતથી સજાગ કર્યા જ નથી, એમને ખબર જ નથી. BLO કને આવી કોઈ કામગીરી, આમ તો આવવું જોઈએ નીચેથી, BLOથી ફોર્મ ઉપર આવે અને એ રજૂ થાય, પણ ઉપરથી ફોર્મ ઉપરથી હવે ભગવાન જાણે અલ્લાહ જાણે ક્યાંથી આવ્યા, પણ અજાણ્યા લોકો પ્રાંત સાહેબને કચેરીમાં આવા ફોર્મ આપી ગયા અને એ ફોર્મ BLO મારફતે ગામમાં આવ્યા અને એમને ખબર પડી કે આ લોકો કમી માટેની માંગણી કરી હશે, સ્થળાંતરની માંગણી કરી હશે, તો જે કોઈ નહીં રહેતા એવા અજાણ્યા બધા સમાજના, વિવિધ સમાજના લોકો હશે, એક જ વિશેષ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને આ ફોર્મ ભરવાયા. અને મને તો જાણવા મળ્યું છે કે એક સામખેડી ગામ નહીં પણ આખા ભચાઉ તાલુકાના તમામે તમામ જે ગામો છે, કોઈ ગામ આનાથી બાકાત નથી જે આ પ્રકારના ફોર્મ ભરાણા હોય. એ વ્યક્તિઓનો સંપર્ક કરીએ છીએ તો કાં તો ફોન બંધ આવે છે, એમનો મોબાઈલ નંબર એમાં છેકવામાં આવ્યા છે. કોઈક સાચા વ્યક્તિનો કોન્ટેક્ટ કરીએ છીએ તો એ કહે છે કે 7 નંબર ફોર્મ શું છે એ મને ખબર નથી, મારી જાણ બહાર મારું ફોર્મ ભરાવવામાં આવ્યું છે. આ બધી બાબતોને લઈ અને આજે અમે પ્રાંત સાહેબને મળ્યા, આવેદનપત્ર આપ્યો. પ્રાંત સાહેબ કને મારી 2 માંગણીઓ છે. એક તો અમે બકાયદા ભારતના રહેવાસીથી અને ત્યાં જ રહેવાના છે, આ જ મિતિમાં દફન થવાના છે, બરાબર. એટલે એવા કોઈ કાગળ સાથે તેડા કરે એનાથી અમે ક્યાંય પહોંચવા નથી, પણ 100% અમારી લાગણીને ઠેસ પહોંચે. વિશેષ એક સમાજ સાથે કોઈક વાંધો લે તો આખી સમાજની લાગણીને ઠેસ પહોંચે. એટલે મેં કલેક્ટર મેડમને 2 રજૂઆતો કરી છે. એક તો અમારો એક પણ સાચો જે મતદાર છે એનું નામ કમી ન થવો જોઈએ, મેડમે ખાતરી આપી છે, પણ એક પણ મતદાર આમાંથી કમી થશે નહીં. સાથે સાથે અમારી આ માંગણી છે, જે ખોટા 7 નંબરના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે, આ જે કૃત્ય કર્યો છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, આ અમારી માંગણી છે. આ જ્યારે યાદી ચેક કરી ત્યારે ખબર પડી કે મારા પરિવારના 9 નામ હતા, સાથે સાથે કોઈ પરિવારને બાકાત નથી રાખ્યો. અને ઇવન ત્યાં સુધી કહું કે સામખેડી ગામના એક ગવર્મેન્ટ શિક્ષક જે BLOની ફરજ બજાવતા હતા, છેલ્લા 3 મહિનાથી ચૂંટણી કામની કામગીરી કરી રહ્યા હતા, માત્ર ને માત્ર એનો વાંક એટલો હતો કે મુસ્લિમ હતા, એમનું નામ પણ કમી કરવામાં આવે, એટલે કમી કરવા માટેનો ફોર્મ ભરવામાં આવે. અરે બેના નાના એકીના નામ નીચે કાઢવાના નથી, કાઢતો તમારો પૂરેપૂરો વિરોધ છે. એટલે તમે આહિર સમાજમાંથી પણ તમે આવ્યા છો? હાયર સમાજ. એટલે તમે કોઈ વ્યક્તિને ઓળખો છો કે આ બહારના છે, અબ્દુલભાઈ બહારના છે એવો તમે? જમીન છે, આ જેટલા નામ કાઢે હૃદય જમીન છે 7-12 ગામનું માણસ આમાં કોઈ છે નહીં કાઢિયાવાળા. એટલે ક્યાંક ને ક્યાંક જેને પણ આ 7 નંબર ફોર્મ ભર્યું છે એ વ્યક્તિ ખોટું છે કે સાચું, શું લાગે છે તમને? સાવ ખોટું. તમે તમારા ગામની અંદર તમે હાલમાં સરપંચ પણ છો. લોકોને મત કાઢેલો મોટી છે ને લોકો સામે ઘેર જ છે, બરાબર. જે કરવું પડે એ બધું સાચું જ છે.